હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે શું લઈને આવ્યા છે? તો આજે આપણે કેલેન્ડર ભાગ નંબર 2 લઈને આવ્યા છે, જેની અંદર આપણે શું જોવાના છે? તો આજે આપણે મિત્રો લીપ વર્ષ અને સામાન્ય વર્ષ વચ્ચેનો તફાવત જોવાના છે, અને સાથે સાથે જે 100 વર્ષ હશે તો એની અંદર એટલે કે 100 વર્ષની અંદર કેટલી વખત ફેબ્રુઆરી આવે, કેટલીક વખત 29 તારીખ આવે, આવા ઉદાહરણ આપણે જોવાના છે મિત્રો। તો આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ મિત્રો। તો હવે જોશું સામાન્ય વર્ષ। તો સામાન્ય વર્ષની અંદર કેટલા દિવસ હશે? તો સામાન્ય વર્ષની અંદર 365 દિવસ હશે। ખાસ વસ્તુ યાદ રાખજો, સામાન્ય વર્ષની અંદર કેટલા દિવસ હશે? 365 દિવસ હશે, જેની અંદર ફેબ્રુઆરી માસની અંદર 28 દિવસ હશે। કેટલા દિવસ હશે? 28 દિવસ હશે। જ્યારે મિત્રો લીપ વર્ષ હશે તો એની અંદર એક દિવસ વધી જશે, એટલે કે મિત્રો તેની અંદર 366 દિવસ હશે, અને જે દિવસ વધશે મિત્રો તે ફેબ્રુઆરીની અંદર 29 ફેબ્રુઆરીનો દિવસ હશે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। સામાન્ય વર્ષની અંદર 365 દિવસ અને 28 ફેબ્રુઆરી હશે, ત્યાર પછી લીપ વર્ષની અંદર એક દિવસ વધશે, એટલે કે 366 દિવસ થશે, અને એ જે દિવસ હશે તે 29 ફેબ્રુઆરીનો દિવસ હશે। હવે મિત્રો પ્રશ્ન થયો કે 29 ફેબ્રુઆરીનો દિવસ છે તો તે કેવી રીતના એક દિવસ વધ્યો? તો આવો મિત્રો આપણે જોઈએ કે આપણી પૃથ્વી છે મિત્રો, આપણી પૃથ્વી જે પોતાનું પરિભ્રમણ પણ કરે છે અને ધરીભ્રમણ પણ કરે છે। તો પરિભ્રમણના કારણે એક દિવસનો વધારો થાય છે। કયા ભ્રમણને કારણે? પરિભ્રમણના કારણે। હવે કેવી રીતના? તો આપણી પૃથ્વી છે મિત્રો તે 365 દિવસ અને પ્લસ 100 કલાકનું પરિભ્રમણ કરે છે મિત્રો। તો આપણે જોઈએ છે તો દર વર્ષે 100 કલાકનો વધારો થાય છે। આવી રીતના આપણે જોઈએ તો 100 કલાક તો કેટલી કલાક થાય મિત્રો? 100 દુ 12, 100 તેરી 18 અને 100 24, એટલે 4 વર્ષની અંદર કેટલા થઈ જાય છે? તો 24 કલાક થાય છે। તો હવે 24 કલાક થાય મિત્રો તો શું થયો? તો એક દિવસ થયો। એટલે હવે શું થશે? તો 4 વર્ષ બાદ એક દિવસનો વધારો થશે। તો આવી રીતના એક દિવસનો વધારો ક્યાં થશે? તો 29 ફેબ્રુઆરીનો દિવસ આવશે। તો આ શું હતું? તો આપણે તફાવત દિવસોના જોયા। હવે મિત્રો આવી જાવ, હવે કેવું કે તમને અઠવાડિયાનું પૂછે તો લીપ વર્ષ હશે તો તેની અંદર કેટલા અઠવાડિયા હશે? તો 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ। કેટલો? 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ। હવે મિત્રો 52 અઠવાડિયા કેવી રીતના આવ્યા? તો 365 દિવસ સામાન્ય વર્ષની અંદર 365 દિવસ હશે મિત્રો, તો આપણે શું કરવાનું? તો કેટલા વાર હશે? તો વાર 7 છે, તો 7 વડે આપણે મિત્રો તેને ભાંગીએ તો કેટલા આવશે? તો 52 અઠવાડિયા આવશે, અને પ્લસ શેષ કેટલા વધશે? 1, એટલે કે એક શેષ વધે એટલે એક દિવસ વધારાનો રહેશે મિત્રો। તો આવી રીતના લીપ વર્ષ હશે તો 52 અઠવાડિયા અને એક, એટલે કે સામાન્ય વર્ષ હશે મિત્રો, સામાન્ય વર્ષ હશે એટલે 52 અઠવાડિયા અને એક દિવસ હશે। જ્યારે લીપ વર્ષ હશે તો કેટલા હશે? 366 દિવસ હશે। તો શું થશે? તો 52 અઠવાડિયું તો તેમાં પણ હશે, તો સાથે સાથે કેટલા દિવસ વધશે? તો એની અંદર 2 દિવસનો વધારો થશે। તો આ સમજ તમને પડી ગઈ મિત્રો? તો હવે પ્રશ્ન થાય આપણે મિત્રો કે લીપ વર્ષ છે કે નથી, તે સમજવું હોય તો શું કરવું પડે? આ તો આપણે દિવસનું જોયું, અઠવાડિયાનું જોયું, અને કેવી રીતના એક દિવસ વધે છે તેની આપણે ચર્ચા કરી। હવે લીપ વર્ષની ચર્ચા કરીએ કે લીપ વર્ષ કેવી રીતના બને છે। તો લીપ વર્ષ કેવી રીતના બને મિત્રો? કે કોઈ વર્ષ હોય તો લીપ વર્ષ છે કે નથી તેને આપણે કેવી રીતના જોઈ શકીએ? તો આવી જાઓ મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યા એટલે કે કોઈ પણ સાલ હશે મિત્રો, કોઈ પણ સાલ હશે તે સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે તેના માટે શું કરવું પડશે? તો 4 વડે ભાગવું પડશે। શું કરવું પડશે? 4 વડે ભાગવું પડશે। પરંતુ મિત્રો જો
શતાબ્દી વર્ષ હશે તો કેટલા વર્ષે કેટલા એ ભાગવાનું થશે? તો મિત્રો શતાબ્દી વર્ષની અંદર 400 એ ભાગવાનું થશે. તો કેવી રીતના ખબર પડે કે શતાબ્દી વર્ષ છે? તો મિત્રો એક વસ્તુ તમારે યાદ રાખવાની, સામાન્ય વર્ષ હશે મિત્રો તો આવી રીતના મિત્રો હશે. શું હશે? સામાન્ય વર્ષ હશે તો આમાં જોવાનું છેલ્લા બે અંક, છેલ્લા બે અંકમાં ક્યાંય 0 દેખાય નથી દેખાતો. તો આ કેવું વર્ષ થયું? તો એટલે કે આ વર્ષ થયું, આ શતાબ્દી વર્ષ નથી મિત્રો. તો હવે આપણે શતાબ્દી વર્ષ કેવું હોઈ શકે? તો આ 1600 છે મિત્રો. તો આની અંદર તમને બે મીંડા દેખાય છે કે હા મીંડા દેખાય છે. તો આ કેવું બનશે? તો આ શતાબ્દી વર્ષ બનશે. કેવું? શતાબ્દી. આ શતાબ્દી વર્ષ બનશે. જ્યારે સામાન્ય વર્ષ, આ સામાન્ય વર્ષ બનશે. ફરક ખબર પડી ગઈ છે? તો આ સામાન્ય વર્ષ હશે તો શું કરવાનું? તો આ છેલ્લા બે આંકડા છે તેને કેટલા વડે ભાગવાનું? તો 4 વડે ભાગવાનું. અને શતાબ્દી વર્ષ હશે મિત્રો તો આને 400 વડે ભાગવાનું. શું કરવાનું? 400 વડે ભાગવાનું. અને આ તમારે યાદ ન રાખવું હોય તો મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની, 400 વડે ભાગવાનું. કઈ? શતાબ્દી વર્ષ. જો શતાબ્દી વર્ષ હોય તો આ બે મીંડા ભૂલી જવાના, આ બે મીંડા ભૂલી જવાના. આગળની સંખ્યા હોય ને શતાબ્દી વર્ષ હોય તો એને 4 વડે ભાગી નાખવાનું. અને સાદું વર્ષ હોય તો કે લીપ છે કે સાદું તે જોવા માટે શું કરવાનું? પાછળના બે અંકને 4 વડે ભાગી નાખવાનું. સમજાય છે મિત્રો? આ રીતના તમારે યાદ રાખવાનું. જો શતાબ્દી વર્ષ હશે તો 400 વડે ભાગવાનું અને સામાન્ય વર્ષ હશે તો 4 વડે ભાગવાનું. તો હવે શતાબ્દી વર્ષ અને સામાન્ય વર્ષમાં તમને તફાવત મળી ગયો હશે મિત્રો. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સામાન્ય વર્ષ શું છે અને શતાબ્દી વર્ષ શું છે. તે આપણે સમજી ગયા કે ભાઈ પાછળ કોઈ પણ સંખ્યાની પાછળ બે મીંડા હશે, ક્રમશઃ બે મીંડા હશે તો તે શતાબ્દી વર્ષ હશે. અને જો બે મીંડા નહીં હોય તો તે કેવું હશે? તો તે સાદું વર્ષ એટલે કે સામાન્ય વર્ષ હશે. એ સામાન્ય વર્ષની અંદર પણ પાછા બે પાર્ટ પડશે, સામાન્ય વર્ષની અંદર સાદું વર્ષ અને લીપ વર્ષ. તો હવે આપણે જોઈએ કે ભાઈ સાદું વર્ષ હશે તો શું કરશું? તો જેને આપણે 4 વડે નિશેષ ન ભાગી શકીએ તો તેને શું કહેશું? તો સામાન્ય વર્ષ કહેશું. અને જે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ તો તેને શું કરશું? તો લીપ વર્ષ કહેશું. તો કેવી રીતના? તો આપણે જોઈએ મિત્રો કે 1945, આ પેલું છે 1945. આ સામાન્ય વર્ષ છે કે સાદું વર્ષ છે? તો જોવા શું કરશું મિત્રો? તો આ 45 છે તો 45 ને આપણે 4 વડે ભાગશું. તો 4 11 44 થશે. શેષ કેટલી વધી? 1 વધી. તો અહીંયા શેષ વધે છે. નિશેષ ભાંગી નથી શકાતું. નિશેષ એટલે શેષ 00 થવી જોઈએ. તો આ વર્ષ કેવું બનશે? તો આ વર્ષ સામાન્ય વર્ષ બનશે. કેવું? સામાન્ય વર્ષ બનશે. હવે બીજું ઉદાહરણ જોઈએ કે અહીંયા તમને આપેલું છે 2012. હવે 2012 કેવું વર્ષ છે? સાદું વર્ષ છે કે સામાન્ય વર્ષ? એટલે કે સોરી મિત્રો, લીપ વર્ષ છે કે સાદું વર્ષ છે? તો આપણે જોશું કે ભાઈ છેલ્લે જોશું, છેલ્લે 12 ને ભાગવાનું. હવે 12 ને આપણે 4 વડે ભાગી શકીએ તો અહીંયા 12 આપેલા છે તો 12 ને આપણે 4 વડે ભાગીએ. 4 તેરી 12. 0 કેટલા વધ્યા? 2. એટલે કે નિશેષ 0 વધી. હા, તો આ કયું વર્ષ હશે? તો આ લીપ વર્ષ હશે. કયું વર્ષ હશે? આ લીપ વર્ષ હશે. મિત્રો તમને કોન્સેપ્ટ સમજાય છે કે લીપ વર્ષ એટલે શું અને સાદું વર્ષ એટલે શું? થઈ ગયું મિત્રો? તો લીપ વર્ષને 4 વડે ભાગી શકાય અને સાદા વર્ષને 4 વડે ભાગી ન શકાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે મિત્રો આપણે જોઈએ તો આ તો આપણો કોન્સેપ્ટ હતો લીપ વર્ષ અને સાદા વર્ષ વચ્ચેનો તફાવત. તો હવે આપણે જોઈએ કે ભાઈ શતાબ્દી લીપ વર્ષ અને શતાબ્દી સાદું વર્ષ. આ વસ્તુ જોઈએ મિત્રો કે ભાઈ લીપ વર્ષ પણ કેવું મિત્રો? તો લીપ વર્ષ સાદા વર્ષ છે તો વર્ષની અંદર તમારે સાદું વર્ષ એક આપેલું હશે કોઈ પણ. તો શતાબ્દી લીપ વર્ષ અને શતાબ્દી સાદું વર્ષ એટલે કે તમને વર્ષ આપેલા આવી રીતના હશે: 1700, 1900, 2000 આવી રીતના આપેલા હશે. તો આ બધા કેવા છે? તો આ બધા શતાબ્દી વર્ષ છે. કેવા છે? શતાબ્દી વર્ષ છે. હવે શતાબ્દી વર્ષ હશે તો એમાં લીપ શતાબ્દી છે કે સાદું શતાબ્દી છે તે કેવી રીતના આપણે જોશું? તો આપણે જોવાનું કે 400 વડે ભાગવાનું, આને 400 વડે ભાગવાનું, આને 400 વડે ભાગવાનું, આને 400 વડે ભાગવાનું. હવે આપણે જોઈએ 400 વડે ભાગી શકાય તો તે કેવું? શતાબ્દી લીપ હશે.
અને 400 વડે ન ભાગી શકાય તો શતાબ્દી સાદું વર્ષ હશે. તો હવે આપણે જોઈએ તો મિત્રો 1700 છે તો આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા. હવે 17 ને આપણે 4 વડે ભાગી શકીએ? ન ભાગી શકીએ. 17 ને કેમ વડે 17 છે તો આપણે એને 4 વડે ભાગવાની ટ્રાય કરીએ. ચોકે ચોકે 14 તો 1 વધ્યો મિત્રો, એટલે નિશેષ 0 નથી આવતી, એટલે કેવું વર્ષ છે? તો આ શતાબ્દી સાદું વર્ષ છે. આ શતાબ્દી સાદું વર્ષ. ખબર પડી ગઈ? તો એવી રીતના આ જોઈએ મિત્રો 1900 તો 1900 ના 2 મીંડા ગયા. 19 ને ક્યારે 4 વડે ભાગી શકાય? ન ભાગી શકાય, 3 શેષ વધે મિત્રો. એવી રીતના હવે આ જોઈએ આપણે મિત્રો, આ શતાબ્દી, આ 2 મીંડા ગયા, આ મીંડા ગયા, 20 વધ્યા. 20 ને આપણે 4 વડે ભાગી શકીએ? આ ભાગી શકીએ. 4 × 20 શેષ 0 વધ્યો. તો આ કેવું છે? આ વર્ષ. આ વર્ષ કેવું નીકળ્યું? તો આ વર્ષ નીકળ્યું શતાબ્દી લીપ. શતાબ્દી લીપ વર્ષ. ખબર પડી ગઈ મિત્રો? લીપ વર્ષ જોયું આપણે, સાદું અને કયું? લીપ વર્ષ, સામાન્ય વર્ષ. પછી એની અંદર આપણે શું જોયું? તો સામાન્ય વર્ષની અંદર આપણે 2 વર્ષ જોયા. કયા? શતાબ્દી વર્ષ જોયું, શતાબ્દી લીપ અને શતાબ્દી સામાન્ય. બરાબર, આ આપણે ડિફરન્સ સમજ્યા. તો આની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. હવે શું જોશું? તો હવે આપણે જોવાનું એવું છે મિત્રો કે હવે શતાબ્દી છે તો શતાબ્દી ની અંદર છેલ્લો દિવસ અને પહેલો દિવસ, આવા પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે કે ભાઈ શતાબ્દી વર્ષ હશે, જો કોઈ શતાબ્દી વર્ષ હશે તો શતાબ્દી વર્ષ લીપ હશે તો પ્રથમ કયો વાર આવશે અથવા તો પ્રથમ કયો વાર ન હોઈ શકે. આવા પ્રશ્ન પણ પરીક્ષાની અંદર આવે છે. તો આપણે એ સમજીએ કે ભાઈ શતાબ્દી લીપ કયું મિત્રો? શતાબ્દી લીપ વર્ષ. આ મિત્ર કેવું છે? શતાબ્દી લીપ વર્ષ. આ શતાબ્દી લીપ વર્ષ છે તો તેની અંદર શરૂઆતનો વાર કયો હશે મિત્રો? એટલે કે જ્યારે વર્ષની શરૂઆત હશે તો શતાબ્દી લીપ વર્ષની અંદર શરૂઆતનો વાર હશે શનિવાર. આ વસ્તુ યાદ રાખજો. અને અંતિમ દિવસ એટલે કે વર્ષનો અંતિમ દિવસ કયો હશે? તો વર્ષનો અંતિમ દિવસ રવિવાર હશે. શતાબ્દી લીપ હશે મિત્રો તો શરૂઆતનો દિવસ શનિવાર હશે અને શતાબ્દી લીપ હશે મિત્રો તો અંતિમ દિવસ કયો હશે? તો રવિવાર હશે. આ થયો શતાબ્દી લીપ વર્ષનો પ્રથમ દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ. હવે મિત્રો આપણે જોઈએ કે સામાન્ય વર્ષ લીપ કયું મિત્રો? તો શતાબ્દી સામાન્ય વર્ષ. કયું? શતાબ્દી સામાન્ય વર્ષ. તો તેની અંદર શરૂઆતનો દિવસ કયો હોઈ શકે મિત્રો? તો શરૂઆતના દિવસો સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોય, એટલે કે સોરી મંગળવાર ન હોય મિત્રો, બુધવાર હશે, ગુરુવાર નહીં હોય, શુક્રવાર હશે, શનિવાર હશે મિત્રો. તો આ શું થઈ ગયું? તો શતાબ્દી સાદા વર્ષના પ્રથમ દિવસો કઈ હોઈ શકે? તો સોમવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે અને શનિવાર હોઈ શકે. આના સિવાયના જે વાર છે તે ન હોઈ શકે. તો ન કઈ હોઈ શકે? તો ન હોઈ શકે તેવા કયા છે? તો મંગળવાર, પછી ગુરુવાર, આ હોઈ ન શકે મિત્રો. તો હવે શું થઈ ગયું? તો વર્ષના અંતના દિવસો. તો હવે જે શતાબ્દી સામાન્ય વર્ષ છે તો તેના અંતિમ કયા દિવસ હોઈ શકે? તો સોમવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે અને રવિવાર હોઈ શકે. તો આ શું થયું? તો આ આપણે મિત્રો જોયું કે શતાબ્દી વર્ષ છે બરાબર, તેના શતાબ્દી વર્ષના સામાન્ય શતાબ્દી વર્ષના કયા દિવસો હોઈ શકે અને ત્યાર પછી લીપ શતાબ્દીના કયા દિવસો હોઈ શકે. તો આપણે હજી એક વખત મિત્રો ન સમજાણું હોય તો આપણે જોઈ લઈએ કે ભાઈ શતાબ્દી લીપ વર્ષ. શતાબ્દી લીપ વર્ષમાં તો હવે ખબર પડી ના મિત્રો કે જેની પાછળ 2 મીંડા હોય એને શતાબ્દી કહેવાય. તો આની પાછળ 2 મીંડા છે તો આ કેવું થયું? તો શતાબ્દી લીપ વર્ષ થયું. તો હવે આ શતાબ્દી લીપ વર્ષ 1600 છે મિત્રો તો તેનો શરૂઆત એટલે કે જ્યારે 1600 થી શરૂઆત થશે પહેલી તારીખ એટલે પહેલી 1600 તો આ દિવસે કયો વાર હશે? તો આ દિવસે શરૂઆતે કયો વાર હશે? તો શનિવાર હશે. કયો હશે? શનિવાર હશે. હવે ત્યાર પછી અંતિમ દિવસ એટલે આનો કયો અંતિમ દિવસ આવશે મિત્રો? તો આનો અંતિમ દિવસ આવશે 31/12/1699. કયો મિત્રો? 1699.
99 કયું થશે 1699 અથવા તો 1699 હશે તો 1699 અથવા તો સોરી મિત્રો 1700 હશે અહીંથી એક હશે અને અહીંયા 1600 હશે અને અહીંયા 1699 જ હશે મિત્રો 1699 જ હશે તો અહીંયા કયો વાર હશે લાસ્ટમાં તો આની અંદર લાસ્ટની અંદર કયો વાર હશે એટલે કે આની અંદર લાસ્ટની અંદર કયો વાર હશે તો લાસ્ટની અંદર રવિવાર હશે સમજાય છે મિત્રો સમજાય છે એક જ વર્ષની વાત છે બરાબર એક જ વર્ષની વાત છે 1600 થી શરૂઆત થશે બરાબર મિત્રો તો 1600 કેવું થયું લીપ થયું હવે પહેલી તારીખ હશે શનિવાર હશે એટલે શતાબ્દી લીપ છે 31/12 હશે તો કયું હશે તો રવિવાર હશે અંત સુધી એટલે કે ડિસેમ્બરમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં તો હવે આ કયું હતું તો આ આપણે જોયું શતાબ્દી લીપ હવે શતાબ્દી સાદું વર્ષ તો શતાબ્દી સાદું વર્ષ હશે સાદું વર્ષ હવે સાદું વર્ષ હશે તો પ્રથમ દિવસ એટલે પ્રથમ દિવસ કયો 1/1/1601 તો અહીંયા કયો વાર હશે પ્રથમ શરૂઆતમાં તો આની અંદર કયા વાર આવી શકે તો સોમવાર આવી શકે પછી ત્યાર પછી બુધવાર આવી શકે ત્યાર પછી શુક્રવાર આવી શકે અને શનિવાર આવી શકે અને હવે મિત્રો એટલે કે લાસ્ટ દિવસ કયો 31/12/1601 આની અંદર છે લાસ્ટમાં કયા દિવસો હોઈ શકે તો લાસ્ટની અંદર સોમવાર હશે બુધવાર હશે શુક્રવાર હશે અને રવિવાર હશે તો આ વસ્તુ પણ તમારે સમજી લેજો મિત્રો આવી રીતના હોઈ શકે હવે રહ્યું મિત્રો પ્રશ્ન તો આપણે જોઈ લીધું સામાન્ય વર્ષ સમજ્યા ત્યાર પછી લીપ સમજ્યા ત્યાર પછી શતાબ્દી સમજ્યા શતાબ્દીની અંદર સામાન્ય વર્ષ સમજ્યા શતાબ્દીની અંદર લીપ વર્ષ સમજ્યા અને તેવી રીતના કેવી રીતના બને છે તે આપણે જોયું તો આ વસ્તુ રહી કે મિત્રો લીપ સામાન્ય વર્ષ હશે તો એનો છેલ્લો દિવસ અને પહેલો દિવસ કેવો હશે સરખો હશે જ્યારે લીપ વર્ષ હશે તો પહેલો દિવસ અને છેલ્લા દિવસમાં એક દિવસનો વધારો હશે મિત્રો આ એક વસ્તુ આપણે રહી ગઈ હતી તે તમે લખી લેજો તો હવે આપણે શું જોવાના છે તો હવે આપણે જોવાના છે આ બધું પૂર્ણ થયા બાદ હવે આપણે મિત્રો જોવાના છે કે સામાન્ય વર્ષની સમજ એટલે શું મિત્રો તો સમજ જોવાની મિત્રો સામાન્ય ખાલી સમજ કે ભાઈ કોઈ પણ શતાબ્દી વર્ષ હશે તો લીપ વર્ષ કેટલા આવશે એમાં શતાબ્દી વર્ષ 100 વર્ષનો હશે તો એમાં 24 લીપ વર્ષ હશે પણ એની અંદર શું હશે સામાન્ય વર્ષ હશે લાસ્ટમાં લીપ વર્ષ નહીં હોય અને સામાન્ય વર્ષ કેટલા હશે તેની અંદર તો તેની અંદર 76 સામાન્ય વર્ષ હશે અને શતાબ્દી 100 વર્ષની અંદર લાસ્ટની અંદર લીપ વર્ષ હશે તો શતાબ્દી લીપ કેટલા હશે 25 લીપ હશે અને 75 સામાન્ય વર્ષ હશે આ પણ તમે એક વસ્તુ નોંધ કરી લેજો હવે મિત્રો જોઈએ સામાન્ય સમજ એટલે કે એક દિવસ એટલે કેટલી કલાક થશે તો એક દિવસ એટલે 24 કલાક થશે એવી રીતના એક અઠવાડિયું એટલે કેટલા દિવસ થશે તો 7 દિવસ થશે એક પખવાડિયું એટલે કેટલા દિવસ થશે તો 15 દિવસ થશે એક મહિનો એટલે કેટલા દિવસ થશે તો એક મહિનાની અંદર 28 દિવસ હશે 29 દિવસ હશે 30 દિવસ હશે અને 31 દિવસ હશે ત્યાર પછી એક વર્ષ હશે એટલે કેટલા મહિના થશે 12 મહિના થશે એક દશક એટલે કેટલા થશે તો 10 વર્ષ થશે એવી રીતના એક શતાબ્દી એટલે કેટલા થશે 100 વર્ષ થશે કેટલા થશે 100 વર્ષ થશે મિત્રો હવે આપણે ખાસ અગત્યનું એટલે કેવું તો આવો પ્રશ્ન આવે 1 થી 100 વર્ષમાં 29 ફેબ્રુઆરી પ્લસ 29 તારીખ કેટલી વખત આવે આવો પ્રશ્ન આવે તો શું કરશું તો પહેલા જોશું 1 થી 100 તો 100 કેવું વર્ષ છે 100 લીપ વર્ષ નથી કેમ કે આ શતાબ્દી વર્ષ છે પણ આપણે 1 ને 4 વડે ભાગી શકતા નથી એટલે સાદું વર્ષ થયું લાસ્ટમાં લીપ નથી 100 વર્ષ એટલે સાદું વર્ષ થયું તો તેની અંદર લીપ જો કેટલા લીપ વર્ષ આવશે તો સાદું વર્ષ હોય તો 24 લીપ વર્ષ આવે પ્લસ 76 સામાન્ય વર્ષ આવે હવે મિત્રો લીપ વર્ષ કેટલા આવે 24 લીપ વર્ષ આવે તો 24 લીપ વર્ષ આવે તો 29 તારીખ કેટલી આવશે તો 12 મહિના લીપ વર્ષ હશે આ 24 લીપ વર્ષ તો
તો 29 તારીખ બધાયમાં આવશે એટલે 12 મહિનામાં આવશે. તો આને કેટલા વડે ગુણશું? 12 વડે ગુણશું. તો કેટલા દિવસ થશે? જો આને 12 વડે આપણે ગુણશું મિત્રો તો 288. હવે એવી રીતના 76 દિવસ છે કેવા છે? સાદા વર્ષ છે. તો આની અંદર એક 28 આપણે બાદ કરી નાખીશું, કેમ કે લીપ વર્ષ આની અંદર એક લીપ વર્ષ નહીં હોય. કયું નહીં હોય? તો 28 ફેબ્રુઆરી હશે સાદા વર્ષમાં. 29 ફેબ્રુઆરી આવતી નથી એટલે કેટલા મહિના વડે ગુણશું? તો ફેબ્રુઆરી મહિનો આપણે બાદ કરશું, 11 મહિના હશે તો આને 11 વડે ગુણશું. તો 11 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે? તો 836 આવશે. તો હવે આ દિવસો થયા બરાબર, એટલી વખત ફેબ્રુઆરી, આનો સરવાળો આપણે કરીએ તો સીધો જવાબ મળે કેટલો? તો કે 1124 વખત. તો 1124 વખત ફેબ્રુઆરી એટલે 29 તારીખ આવે. 29 તારીખ કેટલી વખત આવે? 29 તારીખ તો 29 તારીખ 100 વર્ષની અંદર કેટલી વખત આવે? તો 1124 વખત આવે છે. તો આ મિત્રો શું હતું? તો આ આપણે બેઝિક સમજ જોઈ અને હવે ત્યાર પછી આપણે આનાથી હજી પણ આપણે બેઝિક લેવલ જોવાનું છે બરાબર. તો આગલા લેક્ચરની અંદર આપણે જોશું મિત્રો. તો અહીંયા આપણો લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.